પુરત કૃષ્ણ પ્રેમા મૃતરસભરેણા ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભર્તુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જત્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણા સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃતધર્માનાશ્રય પ્રાકૃતનિખિલધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. આજે શ્રી વલ્લભાખ્યાન ની અંતર્ગત ગયા સત્સંગમાં આપણે થોડી ભાગવતાર્થની વાત કરી હતી. તો શ્રી ભાગવતાર્થ પ્રકરણનો અધ્યયન આગળ વધારીશું અને સાથે સાથે શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર જે શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજીએ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં આલેખ્યું છે તેનું પણ અવગાહન આપણે કરીશું. આપણે 97-98 કારિકાઓમાં ધીરે ધીરે આગળ વધતા કુંતાજીની સ્તુતિમાં છેલ્લા થોડાક સત્સંગથી એને સમજવાનો પ્રયત્ન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીની કાનીથી આપણે આ પ્રયત્ન કરી રહ્યા છે. પરીક્ષિતજી એ ઉત્તમ શ્રોતા છે, પણ એમનો જન્મ પ્રથમ સ્કંદના 12મા અધ્યાયની અંદર બતાવ્યો છે. ઉત્તમ પ્રકરણની શરૂઆત પ્રથમ સ્કંદના 7મા અધ્યાયથી શરૂ થઈ ગઈ. એટલે ત્યાં જે 5 અધ્યાયો 7, 8, 9, 10 અને 11 એ અધ્યાયોમાં કેટલાકને મહાભારતની કથાનું દર્શન થયું અને પરીક્ષિતના દ્રઢ વૈરાગ્ય માટે એ જરૂરી હતું એવું કેટલાકનું માનવું હતું. પણ શ્રી મહાપ્રભુજીનો દૃષ્ટિકોણ અદ્ભુત છે. આપ શ્રી બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે એ દેખાતી મહાભારતની કથા પણ એ કથામાં કૃષ્ણ જ છે. એટલે એ કથાનો સંબંધ સીધો કૃષ્ણ સાથે છે. 7મા અધ્યાયમાં
અર્જુનજી અશ્વત્થામાને પકડી લાવે છે, કારણ કે અશ્વત્થામાએ સૂતેલા 5 પુત્રોને હણી નાખ્યા છે. અર્જુનજી અશ્વત્થામાને પકડીને લાવે છે, પણ અશ્વત્થામા ઉપર એટલો સરળ વિજય અર્જુનજીને નથી મળ્યો. અર્જુનજીએ કૃષ્ણની સ્તુતિ કરી છે 7મા અધ્યાયમાં. એ જ રીતે 8મા અધ્યાયમાં કુંતાજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સામાન્ય રીતે સ્તુતિ દુઃખમાં, સુખમાં અને મુક્તિ વખતે, મોક્ષ વખતે કરવામાં આવતી હોય છે. એટલે 7મા અધ્યાયમાં જે આ કથા જોઈ એમાં પાંડવો દુઃખી છે. 5 પુત્રો મરાયા છે, દુઃખી છે. અને અર્જુનને બ્રહ્માસ્ત્રથી બચવું છે અશ્વત્થામાએ છોડેલા. એટલે અશ્વત્થામાના એ બ્રહ્માસ્ત્રથી બચવા 7મા અધ્યાયમાં અર્જુને ઠાકોરજીની સ્તુતિ કરી છે, ઠાકોરજીની શરણાગતિ ત્યાં સ્વીકારી છે. પાંડવો હવે વિજય થયા છે ત્યારે અશ્વત્થામા ફરીથી ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે, જેથી એ પાંડવોનું બીજ એ નિર્મૂલ થઈ જાય. પણ ઉત્તરાજી પણ કૃષ્ણને વિનંતી કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે માના ઉદરમાં પ્રવેશ્યા નથી તે પોતાના ભક્તને માટે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશે છે અને રક્ષે છે. થનારા શ્રીમદ ભાગવતના ઉત્તમ શ્રોતાને. અને ત્યાં હવે જ્યારે સમૃદ્ધિ છે ત્યારે કુંતામાં કૃષ્ણની સ્તુતિ કરે છે. તો એ કૃષ્ણની સ્તુતિ આપણે જોઈ રહ્યા છે. મહાપ્રભુજીએ તો આપણે આગળ જોયું છે કે 5 અધ્યાયોની સંગતિ 5 પ્રકારની શુદ્ધિ સાથે કરી છે. પરીક્ષિતજીની જે ઉત્તમ કક્ષા છે અને પરીક્ષિતજીને જે મોક્ષ મળવાનો છે એના માટે જે શાસ્ત્રીય સંગતિની જરૂર છે ત્યાં 5 પ્રકારની શુદ્ધિ પરીક્ષિતજી માટે આવશ્યક છે, જે પરીક્ષિતને ઉત્તમ શ્રોતા બનાવે છે. કારણ કે દૃઢ વૈરાગ્ય આ રીતે પરીક્ષિતમાં સિંચિત થયો છે. અને 3 પૂર્વજોનો મોક્ષ પણ પરીક્ષિતજીના જન્મ પહેલાં છે જ. તો આ રીતે શ્રી મહાપ્રભુજીના દૃષ્ટિકોણથી પરીક્ષિતજીનો ઉત્તમ અધિકાર વિચારતા આપણે 8મા અધ્યાયમાં કુંતાજીની સ્તુતિમાં આજે આગળ વધીશું. કુંતાજી અહીંયા ઠાકોરજીને કહી રહ્યા છે કે અમને તમે તકલીફો આપો, વિપત્તિઓ આપો. કે છે વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા દ પુનર્ભવ દર્શનમ. અહીંયા કુંતાજી પોતાના ભત્રીજાને જગદગુરુ કહે છે. હે જગદગુરુ, વિપદ સંતુ નઃ, અમારા જીવનમાં સર્વદા પગલે પગલે વિપત્તિઓ આવ્યા જ કરો. આવું શા માટે માગે છે? વિપત્તિઓ શા માટે માગી? કારણ કે ભવતો દર્શનમ, કારણ કે એ વિપત્તિઓમાં જ
નિશ્ચિત રૂપથી આપના દર્શન અમને થયા કરે છે. અને તો પછી અપુનર્ભવ તસ્યાત અપુનર્ભવ, એટલે તમારા દર્શન થાય એનાથી ફરી જે જન્મ મૃત્યુના ફેરા છે એમાં પડવું પડતું નથી, મોક્ષ મળી જાય છે. આમ કુંતાજી અહીંયા ઠાકોરજી પાસે ડગલે ને પગલે વિપત્તિઓની યાચના કરે છે. કુંતાજી અહીંયા પ્રભુને જગદગુરુ કહીને સંબંધો છે. કૃષ્ણમ વંદે જગદગુરુ એ તો આપણે જાણીએ જ છીએ. તો ગુરુ અહીંયા શા માટે કૃષ્ણને કહે છે? તો ગુરુ બિન જ્ઞાન કહા સે પાઉં, તું બિન જ્ઞાન કહા સે પાઉં. જે અજ્ઞાનરૂપી અંધકાર છે એને દૂર કરવા સક્ષમ એક જ વ્યક્તિ છે અને એ છે ગુરુ. ગુરુ શબ્દમાં ગુ અને રૂ અક્ષરો છે. એમાં ગુ અક્ષર એ અંધકારનું સૂચન કરનારો છે અને રૂ અક્ષર એ પ્રકાશનું સૂચન કરનારો છે. તો પ્રકાશ અને જ્ઞાનનો સંબંધ છે અને અજ્ઞાન અને અંધકારનો સંબંધ છે. એટલે જીવને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જવા સક્ષમતા હોય તો એ ગુરુની છે. એટલે શ્રી ગુસાઈજીની સ્તુતિ આપણે કરીએ છીએ, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે ગુરુ પાસેથી કંઈક શીખવા મળે. એટલે કુંતાજી અહીંયા જગદગુરુ તરીકે કૃષ્ણને સંબોધે છે કે ગુરુ પાસે કંઈક શીખવા મળે છે, કંઈક અજ્ઞાન દૂર થાય છે, કંઈક જ્ઞાનનો પ્રકાશ થાય છે. એટલે કુંતાજી શું શીખ્યા કે આ ભગવાન જે કંઈ લીલા કરી રહ્યા છે એ બધી ઉલટી લીલાઓ છે. એ બધી લીલાઓ ઉલટા પ્રકારની છે. ઉલટા પ્રકારની લીલા કઈ રીતે? તો સામાન્ય જે સંસારી છે એને જ્યારે આપત્તિ આવે ત્યારે આપત્તિમાં એનો આનંદ બધો અદૃશ્ય થઈ જાય. જ્યારે આ કૃષ્ણની ઉલટી લીલાના દર્શન કુંતાજી આપણને એ રીતે કરાવે છે કે ભગવાનની લીલા જેવી છે કે આપત્તિમાં પરમાનંદ આપે. જગતને, સંસારીઓને આપત્તિમાં જે કંઈ આનંદ હતો તે બધો દૂર થઈ ગયેલો લાગે. જ્યારે કુંતાજી જોઈ રહ્યા છે કે આપત્તિ આવે એમાં પરમાનંદની પ્રાપ્તિ થાય છે. અને માની લો કે આપત્તિ નથી, સંપત્તિ આવી ગઈ, તો ત્યાં જે પરમાનંદ આવેલો છે તે બધો તિરોહિત થઈ જાય છે, તિરોભાવ થઈ જાય છે. એટલે જ અહીંયા અમને ડગલે ને પગલે વિપત્તિઓ આપો. કારણ કે એક વિપત્તિ આવી, ભગવાનની ઉલટી લીલાથી પરમાનંદ મળ્યો, પણ પાછી વિપત્તિ દૂર થઈ ગઈ તો ભગવાન ભૂલી જવાના. તો આવેલો પરમાનંદ પાછો તિરોભાવ થઈ જવાનો. એટલે અહીંયા આ શીખવાડ્યું કોને? શ્રી કૃષ્ણ શીખવાડ્યું. એટલે કૃષ્ણને જગદગુરુ તરીકે અહીંયા કુંતાજી સંબોધે છે. અને એ પણ શીખ્યા કે વિપત્તિઓ જ સારી એટલા માટે છે કે એમાં પ્રભુના દર્શન થયા કરે છે. વારંવાર હરિનું સ્મરણ થાય છે. ફરિયાદ નથી રહેતી, પણ ફરી ફરીને પ્રભુની યાદ આવે છે અને એનાથી પ્રભુના દર્શન થાય છે.
અને પ્રભુના દર્શન થયા એનાથી લાભ શું મળ્યો? પુનઃ જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે કે એક ભૂખી વ્યક્તિ હોય એને અન્ન મળી ગયું તો અન્નના ભોજનથી એને સુખની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે વિપત્તિઓથી જે પીડાયેલા લોકો છે અને ભગવાનના દર્શન કેવા છે? દુર્લભ છે. તો વિપત્તિથી પીડાયેલા લોકોને જ્યારે આ ભગવાનના દુર્લભ દર્શનનો આનંદ પ્રાપ્ત જ્યારે થઈ જાય ત્યારે આ ભક્તોને વિપત્તિઓ એ દુઃખરૂપ હોવા છતાં પણ સારી લાગે છે, કારણ કે તેનાથી પ્રભુ દર્શન થાય છે. તો અહીંયા ભગવાનને જગદગુરુ કહેવાનું કારણ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે કુંતાજી શા માટે કૃષ્ણને જગદગુરુ કહે છે. તો એક તો વિપત્તિમાં જ પ્રભુનું સ્મરણ થાય અને પ્રભુના સ્મરણ થતાં પરમાનંદની અનુભૂતિ થાય, કારણ કે ઠાકોરજી પરમાનંદ સ્વરૂપ છે. અને બીજું એ જે પ્રભુ દર્શન થયા એ પ્રભુ દર્શનના લીધે જે જીવન મરણનું ચક્ર છે એ સમાપ્ત થઈ જાય છે. આમ અહીંયા કુંતાજીએ વારંવાર વિપત્તિઓ શ્રી કૃષ્ણ માટે માગી છે. આ જ વિષયને પૂજ્ય શાસ્ત્રીજીએ રસાસ્વાદમાં ખૂબ સુંદર રીતે સમજાયું છે કે ભક્તો જે છે એ ભક્તોને દુઃખ ડરામણા નથી લાગતા. ભક્તો દુઃખથી ડરતા નથી, પણ ભક્તોને તો જ્યારે દુઃખ આવે ત્યારે એવું લાગે કે મારા પ્રભુ પધારી રહ્યા છે. એટલે દુઃખ ભક્તોને માટે ડરામણા નથી, પણ પ્રભુને પધારવાના વધામણા બની જાય છે. શાસ્ત્રીજી કહે છે કે ભગવાનની લીલા જ વિચિત્ર છે, જે આપણે હમણાં જ જોયું કે કુંતાજીએ જોઈ લીધું છે કે પ્રભુની લીલા બહુ ઉલટી છે, સમજી શકાય એવી નથી. એટલે વિચિત્ર લીલા છે પ્રભુની. જ્યારે સુખ હોય ત્યારે પ્રભુ પરમાનંદનો અનુભવ આપતા નથી. આ વિચિત્ર લીલા કહી. તો જ્યારે સુખ હોય ત્યારે પરમાનંદનો અનુભવ મળતો નથી, પણ દુઃખ આવે ત્યારે ભગવાન પરમાનંદનું દાન કરી દેતા હોય છે. આમે આપણે તળપદી ભાષામાં કહીએ છીએ કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. તો આ આપણી લૌકિક મનોવ્યથા આ જ છે. એટલે દુઃખમાં ભગવાન સાથે જેટલી એકાત્મતા તાદાત્મ્ય આપણે સાધીએ એટલું સુખની અંદર ભગવાન સાથેનું અનુસંધાન આપણે સાધી શકતા નથી. એટલે હવે સંસારી અને ભક્તની જે મુખ્ય વિચારધારા જુદી છે તે શાસ્ત્રજી કહે છે કે એટલે સંસારીઓને આપત્તિ એ અનિષ્ટ લાગે છે. સંસારીઓને મુશ્કેલી આવે એ બધી ગમતી નથી, સારી નથી લાગતી, ઈષ્ટ નથી લાગતી. પણ ભક્તોને જ્યારે આપત્તિ આવે ત્યારે અભિષ્ટ લાગે છે. અભિષ્ટ એટલે ગમતી, ભાવતી. આપત્તિ ભક્તોને ભાવતી લાગે છે. કેમ? તો દુઃખ એ પ્રભુનું સ્મરણ કરાવે છે. દુઃખ એ પ્રભુનું સ્મરણ કરાવે છે. ત્યાં ફરિયાદ નથી, પણ ફરી ફરીને યાદ છે. અને બીજી વાત કે વિપત્તિ એ વિપત્તિ નથી. આપણે લૌકિકમાં વિપત્તિ અને સંપત્તિની જે વ્યાખ્યા કરીએ છીએ તે અંગે સમજાવે છે કે આપણે જે વિપત્તિ ગણીએ છીએ, વ્યાખ્યા વિપત્તિની ગણી કે ભાઈ દુઃખ આવ્યું તે વિપત્તિ અને સુખ આવ્યું તે સંપત્તિ, આપણી વ્યાખ્યા આવી છે. પણ એવી વ્યાખ્યા નથી. વિપત્તિ વિપત્તિ નથી અને સંપત્તિ એ સંપત્તિ નથી. વિપત્તિ
એ વિપત્તિ નથી, પણ વિપત્તિ એ વિષ્ણુનું વિસ્મરણ છે. વિપત્તિને વિપત્તિ ન માનો, પણ વિપત્તિ આવી એ વિષ્ણુનું વિસ્મરણ છે. એટલે આપણે વિષ્ણુને ભૂલ્યા માટે વિપત્તિ આવી. એટલે જ કુંતામાએ ડગલાને પગલે દુઃખ માગ્યું ને, કે વારંવાર અમને દુઃખ મળો, જેથી પ્રભુનું વિસ્મરણ ન થાય. એટલે આપણે જે રીતે વિપત્તિને ગણીએ છીએ એ વિપત્તિ ખરેખર તો વિપત્તિ કોને કહેવાય? વિષ્ણુનું વિસ્મરણ થયું એનું નામ વિપત્તિ. અને સંપત્તિ આપણે કોને ગણવાની ભક્ત તરીકે? તો નારાયણનું સંસ્મરણ થાય એનું નામ સંપત્તિ. જેમ 8મા સ્કંદમાં પેલા ગજેન્દ્ર એ ભગવાનનું સ્મરણ નહીં સંસ્મરણ કરે છે. જ્યારે એનો ગ્રાહ થયો છે, પેલા મગરે કર્યો છે અને કોઈ એને મદદરૂપ થતું નથી, ત્યારે એણે હરિને સ્મર્યા છે. સંસ્મરણ હતું, તાપ ભાવ સહિતનું એ સ્મરણ હતું, ઉગ્ર સ્મરણ હતું. તો સંપત્તિ કોને કહેવાય? જ્યાં નારાયણનું સંસ્મરણ છે એને સંપત્તિ કહેવાય, અને જ્યાં વિષ્ણુનું વિસ્મરણ છે એનું નામ વિપત્તિ કહેવાય. ભક્તોની આ વ્યાખ્યા છે. એટલે ભક્તોના મનથી તો આ જે દુઃખ છે એ ડરામણા નથી લાગતા, પણ પ્રભુના મનામણા કરી પ્રભુને દાસની પાસમાં લાવનારા વધામણા લાગે છે. ભક્તને દુઃખ પડે તો ભગવાન અવતાર લઈને પધારે ને. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ભક્તને દુઃખ પડે તો ભગવાન અવતાર લઈને પધારે છે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળી એની સાથ વધે વેદ વાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણકશ્યપ માર્યો રે, ધ્રુવને આપ્યું અવિચલ રાજ પોતાનું કરી સ્થાપ્યો રે. તો ભક્તોને દુઃખ પડે તો જ ભગવાન અવતાર લઈને પધારે છે. એટલે દુઃખ એ તો પ્રભુને પધારવાની વધાઈ ગણાય. અને મા કુંતાએ તો અહીંયા એક નહીં અનેક દુઃખ માગ્યા. અને વધારે અગત્યતા જોઈએ તો પોતે એકલા પોતાના માટે દુઃખ નથી માગતા, પણ નહ એટલે અમને, અમારા કુટુંબને, કુટુંબ સાથે દુઃખ માગે છે. આ માએ કુટુંબ સાથે એટલો બધો સ્નેહ કર્યો છે કે સંતાનો અને પુત્રવધુઓ પણ એણે માગી આવેલું દુઃખ સ્વીકારી લેવા તૈયાર છે. નહીં તો આજે કોણ દુઃખ સ્વીકારવા તૈયાર હોય? પણ કુંતામાં પોતાની સાથે પોતાના કુટુંબને પણ દુઃખ આપો એવું માગે છે. અને એ માએ કેટલો બધો પ્રેમ કર્યો છે આ પુત્રવધુઓને કે સ્વીકારવા તૈયાર છે. સુખમાં તો સાથ સૌ આપે, પણ આવી પડેલા દુઃખમાં સાથ દેનારા શોધવા પડે. કોકે કહ્યું છે કે એક સરોવર હતું, એ સરોવરમાં પાણી હતું, માછલા થતા હતા, એટલે હંસ આવતા હતા અને માછલા ખાઈ જતા હતા. અને એ જ કિનારે એક વૃક્ષ હતું, એના પર એને નિવાસ કરતા હતા. તો જ્યારે ઉનાળો આવ્યો, પાણી સુકાઈ ગયું, માછલા ન રહ્યા, ત્યારે હંસ આવતો બંધ થઈ ગયો. ત્યારે પેલા વૃક્ષે કહેવું પડ્યું કે હંસા એ પ્રીતિ ક્યાંની કે વિપદ પડે ઉડી જાય. હંસા એ પ્રીતિ ક્યાંની વિપદ પડે ઉડી જાય. સાચી પ્રીતિ શેવાળની જે જળ ભેગી સુકાય. કારણ કે પેલી શેવાળ થાય ને અંદર એક જાતની વનસ્પતિ જળમાં, તો એ બી જળના લીધે જ જીવી રહી છે, પણ જળ સુકાયું તો સાથે એ પણ સુકાઈ ગઈ. જ્યારે હંસ જ્યાં સુધી જળ હતું ત્યાં સુધી મૈત્રી કરી, પણ વિપદ આવી એટલે ઉડી ગયો. તો આ તો એક લોક વ્યવહાર છે. તો આવી પડેલા દુઃખમાં કોઈ સાથ આપનારું હતું નથી. તો તમે માગી લો દુઃખને, તેમાં તમને કોણ સાથ આપવાનું છે? જ્યારે અહીંયા તો બધા આ દુઃખને સ્વીકારી રહ્યા છે. આ જ સ્નેહની એક શિસ્ત છે.
કુંતાએ સ્વજન સાથે સ્નેહ કર્યો છે, દીકરાઓ સાથે વન આથડ્યા છે, પતિ સાથે સતી થવાનું છોડી દીધું છે. આમ તો થવું પડે, પણ પોતાના પુત્રોના ખાતર જ એ સતી નથી થયા. એટલે હંમેશા તમે જ્યારે પરિત્યાગ કરો, એ પરિત્યાગથી પરિમલ બનીને પ્રેમ હંમેશા પાંગરતો હોય છે. સંતાનને દીધેલો સ્નેહ એ જ સંતાનમાં શિષ્ય રૂપે પ્રગટ્યો છે. સ્નેહ એ વશ કરનારું વશીકરણ છે. પ્રભુને પણ સ્નેહ જ અતિ પ્રિય છે. એટલે પ્રભુને પણ વશ કરવો હોય તો મહાપ્રભુજી પણ આજ્ઞા જ કરે છે કે ભક્તિ સિવાય અન્ય કોઈ સાધન પ્રભુને વશ કરી શકે એવું નથી. સહજ પ્રીતિ ગોપાલે ભાવે. તો સ્નેહ એ વશ કરનારું વશીકરણ છે. એક સંમોહન કરનારો મંત્ર છે, અને એ વિશ્વાસથી જ અહીંયા કુંતાજી પોતાના કુટુંબ માટે પણ, પોતાની સાથે સાથે પોતાના કુટુંબ માટે પણ વિપત્તિઓ માગી રહ્યા છે. એક વિપત્તિ આવે તો અમારા સાધનોથી દૂર પણ કરીએ, અને અભિમાન પણ આવી જાય, પણ આપત્તિ એક સાથે અનેક આવે. જ્યારે મુશ્કેલી આવે છે ને, ત્યારે એક સૈન્ય સાથે જ આવતી હોય છે, એકલ દોકલ નથી આવતી. એટલે એક વિપત્તિમાં તો અમારા સાધનોથી દૂર કરી એનું અભિમાન પણ થાય, પણ જ્યારે એક સાથે આપત્તિ આવવા લાગે તો એમાં કશો જ ઉપાય આપણે કરી શકતા નથી. નિરુપાય બની જવાય છે, અને નિરુપાય બન્યા એટલે છેવટે પ્રભુને ચરણે શરણે જઈએ છે. અને એટલે જ કુંતાજી કહે છે કે અનેક વિપત્તિઓ આવજો. અનેક વિપત્તિઓ આવે તો શું થાય? જ્યાં અમારું સામર્થ્ય, અમારા સાધનો, અમારા સ્વજનો એ ત્રણેય નકામા લાગે. હમણાં જ પેલા ગજેન્દ્રજીને આપણે યાદ કર્યા, તો એમને પોતાનામાં વિશ્વાસ હતો કે મારામાં બળ ખૂબ છે. એમને પછી એ પણ વિશ્વાસ હતો કે મારા કુટુંબીઓમાં મને વિશ્વાસ બહુ છે. એમને એવું હતું કે મારા મિત્રોમાં પણ મને વિશ્વાસ બહુ છે, બધા મને બચાવશે, પણ કોઈએ બચાવ્યા નથી. જ્યારે વાલ્મીકીને નારદજી મળ્યા અને કહ્યું કે આ તું કોના માટે ભાઈ કરી રહ્યો છે? લૂંટારાને, વાલિયા લૂંટારાને, વાલ્મીકીનો પૂર્વજન્મ વાલિયો લૂંટારો, કોના માટે આ બધું કરે છે? તો કે ઘરના માટે. કે જ્યાં જઈને પૂછી આવો કે આના ભાગીદાર બધા બનશે. ગયો વાલીઓ પૂછવા, કોઈ તૈયાર ના થયું. ત્યારે શું પરિસ્થિતિ છે તે સમજાય છે. ને આજે એ નારદજીના પ્રભાવથી એક મોટા ઋષિ બની ગયા. તો આવી રીતે જ્યારે આપણું સામર્થ્ય, આપણા સાધનો, આપણા સ્વજનો એ ત્રણે નક્કામાં થઈ જાય, ત્યારે પ્રભુનું ચરણ શરણ આપણને યાદ આવે છે. દ્રૌપદીની પણ હાલત એ જ હતી ને. એને પણ એમ હતું કે મારા સક્ષમ 5 પતિઓ બેઠા છે, ગુરુ દ્રોણ છે, ભીષ્મદાદા છે, ધૃતરાષ્ટ્ર જેવા સસરા છે, અને મને શું દુશાસન કરવાનું હતું? પણ કોઈ કામમાં ન લાગ્યા. તારે પ્રભુ પધાર્યા છે. તો આ રીતે જ્યારે સામર્થ્ય, સાધન અને સ્વજન એ નિષ્ફળ જાય ને, ત્યારે હરિસંસ્મરણ થતું હોય છે. અને જ્યાં સુધી જન્મ મરણનો ક્રમ ચાલે ત્યાં સુધી કાયમ અમને આવા દુઃખો આવ્યા કરે. જ્યાં જઈએ કે જ્યાં રહીએ ત્યાં ત્યાં અમને આપત્તિ આવે. જેથી આપનું દર્શન અમને સતત મળ્યા જ કરે. હે જગતગુરુ, આપે જ આ સાનુભવે શીખવ્યું છે. એટલે અહીંયા કૃષ્ણને ગુરુ તરીકે સંબોધ્યા ને, તો આપે જ આ અમને સાનુભવે
શીખ્યું છે, કારણ કે કૃષ્ણનો પણ આ અનુભવ છે અને કૃષ્ણ દુઃખની અંદર જ મદદરૂપ થયા છે એ પણ અનુભવ છે. જ્યારે આપત્તિ આવી ત્યારે પ્રપત્તિ કરતાં શરણે જતા આપના જીવન મુક્ત ભક્તોના અને આપના દર્શનની સંપત્તિ અમને મળી છે અને આ દર્શનનો આનંદ એ દુર્લભ છે. તો આજે આ શ્લોક આપણે જે જોઈ રહ્યા છે, પીપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાત દ પુનર્ભવ દર્શનમ, એમાં શાસ્ત્રીજીના જે વિચારો છે તેને પણ આપણે જોયા. અને હવે શ્રી હરિરાય ચરણોનું પણ આપણે સ્મરણ કરી લઈએ, કારણ કે હરિરાય ચરણે જે 10મું શિક્ષાપત્ર લખ્યું છે ત્યાં આવા જ પ્રકારના દુઃખની વાત કરી છે. દુઃખ વિશે સમજાવીને શાસ્ત્રીજીએ પણ નોંધ્યું છે અહીંયા કે દુઃખ એ દયાનું દાન છે. શાસ્ત્રીજીએ આ 10મા શિક્ષાપત્ર પર એક નાની પુસ્તિકા લખી છે જેમાં દુઃખ દયાનું દાન એવું એમણે હેડિંગ આપ્યું છે. એટલે જે દુઃખો છે એ પ્રભુની દયાનું દાન છે એવું આ હરિરાયજી મહાપ્રભુજીએ અહીંયા બતાવ્યું છે. એમાં એકાદ બે શ્લોકો આપણે જોઈ લઈએ. તો હરિરાયજી આજ્ઞા કરે છે કે સંસારમાં સ્નેહ હોય તો તેની નિવૃત્તિ કઈ રીતે સિદ્ધ કરવાની. તો સંસારમાં સ્નેહ હોય તો એની નિવૃત્તિ સિદ્ધ કરવા ભગવાન લૌકિક દુઃખ આપે છે. જે પોતાનો છે ને એના માટે આ બધું છે, નોટ ફોર ઓલ. પણ જે પોતાનો છે એને જ્યારે ભગવાન સંસારમાં આસક્ત થયેલો જુએ છે, સંસારના સ્નેહમાં સરી જતો જુએ છે, ત્યારે ભગવાનને ગમતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જ આજ્ઞા છે, તું બધું છોડીને મને જ ભજ, મારું સ્મરણ કર, તું મારો જ થઈ જા. આવી કૃષ્ણની આજ્ઞા છે. એટલે જ્યારે પોતાના જનને પોતાનાથી દૂર જતો જુએ ત્યારે ભગવાન વિચારે છે કે આનું આ જે વળગણ છે મારા સિવાય અન્ય જગ્યાએ, એને મારે દૂર કઈ રીતે કરવું. તો એ સંસારમાં સ્નેહની નિવૃત્તિ સિદ્ધ કરવા ભગવાન લૌકિક દુઃખ આપે છે. એટલે સંસારનો સ્નેહ દૂર કરવો હોય તો લૌકિક દુઃખ આપે. હવે વ્યક્તિમાં મદ નિવારણ, જે પેલા ગજન હતું કે હું કંઈક છું, તો એવું જો મદ નિવારણ કરવું હોય તો જ્ઞાતિ સંબંધી દુઃખ આપે છે અને શરીર સંબંધી દુઃખ પણ આપે છે. પણ એટલે ભગવાન લૌકિક દુઃખ પણ ભગવાન આપે છે, મદ નિવારણ પણ ભગવાન જ કરાવે છે અને શરીર સંબંધી દુઃખ પણ ભગવાન જ આપે છે, પણ ભગવાન પોતાના ભક્તોને આપે છે. અને આ રીતે ભગવાન એ દયાનું દાન કરી રહ્યા છે. કારણ કે આ સંસાર તથા દેહ સંબંધિત જેટલા પદાર્થ એ સર્વમાંથી જ્યારે ભક્તોને સ્નેહ છૂટી જાય ત્યારે શ્રી કૃષ્ણ કૃપા કરે છે. ભક્તની સંસારથી આસક્તિ દૂર કરવા પ્રભુ લૌકિક ક્લેશ આપે છે. એટલે જ મહાપ્રભુએ કહ્યું તથા વિતર્ષ લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. તો એ જે ભક્તની સંસારમાં આસક્તિ છે એને પ્રભુ જ્યારે દૂર કરવા માગે ને ત્યારે લૌકિક ક્લેશ આપે છે. હું સર્વ કરું છું, મારા વિના કશું થતું જ નથી, એવું જ્યારે સ્વાભિમાન થઈ જાય એ પણ ભગવાનને ગમતું નથી. અભિમાનસ સંત્યાજ્ય સ્વામી અધીનત્વ ભાવના, તેમ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે બધા જ પ્રકારના અભિમાનને છોડી દો. હા, હું તો મારા સ્વામીનો સેવક છું, અધીન થઈ જાઓ. એટલે સ્વાભિમાન દૂર કરવા પણ, હું કંઈક છું એવું અભિમાન, એને દૂર કરવા પણ શ્રી કૃષ્ણ કૃપાયુક્ત થઈને એને દુઃખ આપે છે. અને શરીર સંબંધી જે દુઃખો છે તેમજ ધન સંબંધી જે દુઃખો છે આ બધું ભગવાન મોકલે છે, કારણ કે જીવ જ્યારે લૌકિક કાર્યોમાં દુઃખ અનુભવે ત્યારે એની બુદ્ધિ પ્રભુ પ્રતિ વળે છે. પોતાનું અભિમાન
પોતાના સગાવાલાઓ સાથેનો સ્નેહ, આસક્તિ, પોતાના ધનનું અભિમાન, આ બધું શું કરે કે બુદ્ધિને પ્રભુ તરફ જવા દેતી નથી. પણ આ બધી વસ્તુમાં જ્યારે દુઃખ આવે ત્યારે બુદ્ધિ પછી પ્રભુ પ્રતિ વળતી જાય છે. એટલે અહીંયા સિદ્ધ એ કરે છે, શ્રી ગોપેશજી સમજાવે છે કે જે કંઈ લૌકિક ક્લેશ આવી પડે તો ભક્તોએ તેથી ખિન્ન થઈને ભગવાનમાં દોષારોપણ કરવું ન જોઈએ, પણ દુઃખ જે આરંભમાં કડવા લાગે છે તે પરિણામમાં અત્યંત હિતદાયક છે એમ સમજીને પ્રભુ આપણું હિત જ કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. બહુ સામાન્ય લૌકિક વસ્તુ જોઈએ તો જ્યારે પરીક્ષા આવતી હોય અગત્યના વર્ષોની, એટલે મા બાપ પોતાના છોકરાઓ પર કેટલો બધો કંટ્રોલ મૂકે કે તારે બહાર નહીં જવાનું, પિક્ચરમાં નહીં જવાનું, ટીવી નહીં જોવાનું, મોબાઈલ ઊંચો મૂક. એટલે એના છોકરાને તો એવું જ લાગે ને કે મા બાપ મને દુઃખ આપી રહ્યા છે. પણ દુઃખ કેમ આપ્યું? કે ભાઈ તારી પરીક્ષા નજીક છે, તું એમાં હવે તારું ધ્યાન ચોંટાડ, આ બધામાંથી હમણાં મન દૂર કર અને ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર, તો તું સરસ રીતે પાસ થાય. તો એ સારી રીતે પાસ થઈ રેન્ક લાવે ત્યારે એ પેલું આવેલું દુઃખ એને સુખ આપનારું જણાશે. બસ આ એક નાનું દ્રષ્ટાંત આપણા જીવનમાં આપણે યાદ કરીએ. આપણે બી ભણતા હતા ત્યારે પરીક્ષા વખતે મા બાપ આપણી સાથે આવો વર્તાવ કરતા હતા. ઘણા આપણા પૈકી ઘણાને ગમતું નહોતું, પણ અત્યારને એવું લાગે કે ના, એ મા બાપે કરેલી કૃપા હતી. એ જ પ્રમાણે અહીંયા કૃષ્ણ પણ જે કરશે તે બધું સારા માટે જ કરશે. એટલે શ્રી કૃષ્ણ કોઈ દિવસ સંસારમાં આસક્તિ સિદ્ધ નહીં જ કરે. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત પોતાના ભક્તો માટે કે લૌકિકમાં તો આસક્તિ સિદ્ધ નહીં જ કરે, કારણ કે ભગવાન પોતે જ સંસાર વેરી છે. જેમ કપિલ ભગવાનને પણ એમનામાં દેવતીજીએ જ કીધું હતું કે આપ તો પેલા વૃક્ષને કાપનારી કુહાડી છો, એટલે સંસાર વૃક્ષને કાપનારી કુહાડી જેવા ભગવાન છે. એટલે એ આપણા સંસાર વેરી એવા ભગવાન છે. એટલે જ કૃષ્ણ દેહ સંબંધી, શરણ સંબંધી પીડા મોકલે છે કે જેથી ભક્તનું ચિત્ત એ ભગવાનમાં નિરુદ્ધ થઈ જાય. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંસારી જો કૃષ્ણને ભજે તો તેનો લોક સંસાર દૂર પામે છે. ક્લિષ્ટો ભવતી ક્લિષ્ટોપી ચેદ ભજેત કૃષ્ણ. ત્યાં મહાપ્રભુજીએ કહ્યું છે કે ક્લિષ્ટ થયેલો જીવ પણ જો કૃષ્ણને ભજે તો એ કૃષ્ણનો બની જાય છે. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. તમે લોકમાં કંઈક મેળવવા માટે પ્રભુને ભજો તો તમને દુઃખ જ મળશે. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. પણ ક્લિષ્ટ થયેલો પણ જો ભગવાનને ભજશે તો એનો આ સંસાર છે એ દૂર થશે. મહાપ્રભુજી પણ આ આજ્ઞા કરી છે કે સંસારી જો કૃષ્ણને ભજે તો તેનો સંસાર સર્વથા નાશ પામે છે. આ પ્રકારે લૌકિક ક્લેશ પણ શ્રી કૃષ્ણની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આવો દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. તો કુંતામાની આ સ્તુતિમાં આપણે આ 3 મહાપુરુષોને જોયા. અને હવે પરમ ભાગવત પૂજ્ય દાદાજી પણ બહુ સુંદર વાત કરે છે કે ભક્તિ એની નિષ્ઠા. મહાપ્રભુ શ્રીમદ ભગવદ્ ગીતામાં તો 2 પ્રકારની નિષ્ઠા કહી છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. જ્યારે મહાપ્રભુજી પોતાના ગ્રંથમાં 3 પ્રકારની નિષ્ઠા બતાવે છે. એમાં એક નિષ્ઠા ભક્તિ નિષ્ઠા પણ છે. કર્મનિષ્ઠા એને કહેવાય કે જ્યાં તમારા સ્વતઃ તમને શાંતિનો, સુખનો અનુભવ થાય. જ્ઞાન નિષ્ઠા એને કહેવાય જ્યાં તમે સર્વજ્ઞ બનો. અને ભક્તિ નિષ્ઠા એને કહેવાય જ્યાં કૃષ્ણ પ્રસિદ્ધ, કૃષ્ણ પોતે પ્રસન્ન થાય. આને ભક્તિ નિષ્ઠા કહેવાય. તો આવી ભક્તિ નિષ્ઠા પણ 2 પ્રકારની છે. એક
વિપત્તિમાં હરિને ભજે છે, આ મર્યાદા પ્રકાર થયો. એક વિપત્તિમાં જ હરિને ભજે છે, જે સાધન ભક્તિ છે. અને બીજી એ તો પ્રત્યેક સ્થિતિમાં પ્રભુને જ તલસે છે, પ્રભુને જ સેવે છે. તો આથી પરાભક્તિ શ્રી મહાપ્રભુજી આ પરાભક્તિની આપણને વાત કરી છે. કુંતાજી આ પ્રકારની વિપત્તિ, પરાભક્તિ જેવી વિપત્તિ માગી રહ્યા છે. અને દાદાજી ખૂબ સુંદર લખે છે, વિપત્તિઓ એ તો ગંગા સમાન છે. વિપત્તિઓ એ ગંગા સમાન છે, અથવા ગંગાથી વિશેષ ઉદાર છે. માનવને ગંગા કિનારે જવું પડે છે. જવું પડે ત્યારે સ્નાન કરે, ત્યારે પાવન થાય. જ્યારે વિપદ, ગંગા તો ઘર આંગણે આવી છે, અને વિપદમાં જ્યારે પ્રભુનું સ્મરણ થઈ ગયું ત્યારે તન મન ધન એ બધું પાવન કરાવી દે છે. તો આ રીતે દાદાજીએ તો વિપત્તિને પણ ગંગાથી ચડિયાતી કહી છે કે જે આવી ગઈ તો હરિ સંસ્મરણ કરાવી ગઈ, અને સાથે તન મન ધન એ બધું પાવન થઈ ગયું. તો આ રીતે આજે કુંતાજીની આ જે સ્તુતિ છે આ શ્લોકમાં, એને આપણે વિરામ આપીને આપણો બાકીનો જે સત્સંગ છે એ આપણે જોઈ લઈએ. ગયા મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આપણે જોયું હતું કે શ્રી મહાપ્રભુજી થાનેશ્વર છેલ્લે પધાર્યા, અને ત્યાંથી ત્યાં રામાનંદ ઉપર અનુગ્રહ કરી અને ગોકુળ પધાર્યા હતા. અહીંયા આપણે સત્સંગને વિરામ આપેલો હતો. હવે ગોકુલવાસમાં શું થયું અને ત્યાંથી આગળ શું થયું તે આપણે શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથના આધારે ષષ્ઠલાલજી યદુનાથજી શું આજ્ઞા કરે છે તેને આપણે જોઈએ. તો ગોકુલમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. હવે આપશ્રીના વહુજી મહાલક્ષ્મીજી એ પ્રાર્થના કરે છે, અને પ્રાર્થનાથી શંકર્ષણ તેમના ગર્ભમાં આવે છે. અહીંયા બલરામજીનો ગર્ભમાં પ્રવેશ થયો, શંકર્ષણનો પ્રવેશ થયો, એવું અહીંયા મારા શ્રી ષષ્ઠલાલજી કહેવા માગે છે કે વિનંતી વહુજે કરી એટલે ગર્ભની અંદર શંકર્ષણનો પ્રવેશ થયો. એટલે જ્યારે ગર્ભમાં શંકર્ષણજીનો પ્રવેશ થયો એટલે એક યવનોના ભયનું મિશ મહાપ્રભુજીએ ઊભું કર્યું, અને એ મિશના કારણે મહાપ્રભુજી નિજ કુટુંબ તથા નિજ પ્રભુ જે સાથે બિરાજતા હતા એમને વાસુદેવ છકડા વગેરેની સાથે અલર્કપુર એટલે અડેલ મોકલી આપે છે, અને પાછળથી દામોદરદાસ વગેરે સહિત આપ પણ અડેલમાં પધારે છે. જ્યારે ગર્ભિણી ભાર્યાના બધા સંસ્કાર થઈ ચૂક્યા ત્યારે વિક્રમ સંવત 1567 બ્રજનો આસો મહિનો, પણ આમ ગુજરાતી પ્રમાણે ભાદરવો, તો 1567 વ્રજ આસોવદ દ્વાદશીએ શ્રી ગોપીનાથજીનો પ્રાદુર્ભાવ થયો. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમાશ્રયે. તો આ રીતે ગોપીનાથજીનો પ્રાદુર્ભાવ થયો, એમના સંસ્કાર થયા, દીક્ષા પણ આપવામાં આવી, અને પછી મહાપ્રભુજી કાશી ગયા. કાશી પધાર્યા, ત્યાં જ્યોતિષ્ટોમ સોમયજ્ઞ એ સાધન માટે, એ યાગના સાધન માટે જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવો હતો, એટલે એના સાધન માટે શ્રેષ્ઠી પુરુષોત્તમ દાસને નિયુક્ત કર્યા, અને ઋત્વિજોની પરીક્ષા માટે આપ પધાર્યા, અને ત્યાં વિષ્ણુચિત ઉપાધ્યાય તથા શંભુ ભટ્ટને
મુખ્ય કરીને ઋત્વિજોમાં મુખ્ય કર્યા વિષ્ણુચિત્ત અને શંભુભટ્ટ, અને કાશીપતિ વગેરેને લઈને 12 ઋત્વિજોની પરીક્ષા પણ મહાપ્રભુજીએ લીધી. અને પોતાના દેશથી એટલે અગ્રહારથી જનાર્દન ભટ્ટ વગેરે જે બોલાવ્યા હતા એ પણ આવી પહોંચ્યા. અને એ વખતે આપના અગ્રજ રામકૃષ્ણ ભટ્ટજીનું દેહાવસાન થયું હતું. જ્યારે આ જનાર્દન ભટ્ટ વગેરે આવ્યા એ અરસામાં શ્રી મહાપ્રભુજીના અગ્રજ મોટાભાઈ રામકૃષ્ણ ભટ્ટજીનું મૃત્યુ થયેલું હતું. એટલે બધાનો શોક દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજી જનાર્દન ભટ્ટને બતાવ્યું કે રામકૃષ્ણ ભટ્ટ જો વૈકુંઠમાં જ બિરાજમાન છે, આવું બધું બધાને બતાવ્યું. એટલે બધાનો જે ખેદ હતો તે દૂર થયો. અને પછી પ્રયાગમાં સોમયાગ માટે આપ પધાર્યા અને ત્યાં શાળા શિબિર વગેરેનું નિર્માણ કરાવ્યું. અને તે સોમયાગમાં બધા સ્વકીય જનોને એક એક કામ ઉપર એમને નિયુક્ત કર્યા. દાખલા તરીકે માતૃચરણને સેવાના કાર્યમાં યોજી દીધા. અને વિષ્ણુચિત્ત ઉપાધ્યાય જે આપણે જોયું ઋત્વિજોની વાત કરી હતી, તો વિષ્ણુચિત્તને ઉપાધ્યાય રૂપે કામગીરી સોંપી. ઋત્વિજોમાં મુખ્ય વિષ્ણુચિત્તને બનાવ્યા. આ રીતે યજ્ઞમાં બધાને નિયુક્ત કરીને આચાર્ય ચરણે જે પુરુષો બધા આવેલા હતા એમને દાન માનથી સારી રીતે સત્કાર્યા છે. અને બધાને ખૂબ દક્ષિણા પણ આપી છે. અને આ રીતે જે યાગ કરવો હતો એ યાગ અહીંયા સંપન્ન થયો. અને યાગ સંપન્ન કરીને સ્નાન કર્યું. આને અવભૃત સ્નાન કહેવાય. કોઈ પણ યાગ આપણે જ્યારે કરીએ ત્યારે યાગ કર્યા પછી સ્નાન કરવું પડે. એ સ્નાનને અવભૃત સ્નાન કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજી પણ અહીંયા પેલો યાગ સંપન્ન થયો, બધાને ખૂબ દક્ષિણા આપી, સન્માન્યા, અને પછી અવભૃત સ્નાન કરી પાછા પોતાના ઘરે પધાર્યા. એક દિવસ ત્યાં અડેલમાં જ પ્રસંગ બન્યો. શિયાળાના દિવસો હતા. એક દિવસ આચાર્ય ચરણના ઉદરમાં વ્યથા થઈ. એટલે બધા શિષ્યો આપના માટે ઔષધ લાવ્યા. પેલા શિયાળાના દિવસો હતા એટલે અગ્નિ ત્યાં મૂકેલો હતો અંગીઠી. તો આપે એ ઔષધ અગ્નિમાં ફેંકી દીધું. આ એટલે પોતાનું જે વૈશ્વાનર સ્વરૂપ છે મહાપ્રભુજી અહીંયા આ રીતે પ્રગટ કર્યું છે. અને આપની ઉદરની વ્યથા શાંત થઈ ગઈ એવું આપે બતાવ્યું. એક વખત આપ વ્રજમાં પધારતા હતા તે સમયે અઘમર્ષણ કરીને એક સ્થળમાં વિષ્ણુ મુનિનો શિષ્ય આવ્યો. એનું નામ હતું તપસ્વીરાટ. એ આવીને આચાર્ય ચરણની સ્તુતિ કરવા લાગ્યો. એટલે સ્તુતિના પ્રભાવથી એ એમનો શિષ્ય વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો. અને આ પ્રસંગ પછી શ્રી મહાપ્રભુજી હવે વ્રજયાત્રાની શરૂઆત કરી. એમ કરતાં એક દિવસ શ્રી ભૌજી આપને કહેવા લાગ્યા કે આપે મને શ્રી ગોકુલેશજીના પ્રાદુર્ભાવ માટે તેમની સેવા બતાવી છે. તે તો હું કરી રહી છું, પણ આજકાલ શ્રી ગોકુલેશજી તથા મદન મોહનજી મને જોઈને ખૂબ હસ્યા કરે છે અને લજ્જિત થયા કરે છે. એનું શું કારણ તે આપ મને સમજાવો. ત્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે બસ હવે આપનો મનોરથ સિદ્ધ થઈ ગયો. હવે શીઘ્ર જ પ્રાદુર્ભાવ ગોકુલેશજીનો થશે. અને પછી કુટુંબ સહિત આપ જગદીશ યાત્રા માટે પધાર્યા.
જગદીશ યાત્રા કરીને વારાણસી થઈ આપ ચરણાદ્રી પધાર્યા અને ત્યાં ભગવાનની વ્યાપી વૈકુંઠ લીલા પ્રગટ થઈ. અને એ લીલા પ્રગટ થઈ તે જ વખતે શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પણ આવ્યું અને નંદાલયનો ઉત્સવ પણ ત્યાં થયો છે. વેદ વચન પ્રતિપાર્યો જમયુગ વેદ વચન પ્રતિપાર્યો વિઠ્ઠલેશ ચરણ કમલ પાવન ત્રૈલોક શરણ યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ યુગ રાજ કરો. તો સંવત 1572 મહાલક્ષ્મીજીના ઉદરથી ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાદુર્ભાવ થયો છે. ત્યાંથી પુનઃ આપ પાછા અલરપુર એટલે અડેલ પધાર્યા અને ત્યાં વિઠ્ઠલનાથજીના સંસ્કાર થયા. એ પછી આપે પાછી પુનઃ બ્રજયાત્રા કરી અને ગોપીનાથજીના યજ્ઞોપવિતનો મહોત્સવ પણ કર્યો. ત્યાર પછી ગજનધાવન શ્રી નવનીત પ્રિયજીને લાવ્યા. એ પછી તો ગંગાસાગર થઈ આપ જગદીશ યાત્રાએ પાછા પધાર્યા અને એ સમયે આપે કૃષ્ણ ચૈતન્યથી સંગમ કર્યો અને રથયાત્રાનો ઉત્સવ ત્યાં જ આપે કર્યો છે. અને જગદીશ યાત્રાથી પાછા આવી હરિદ્વાર યાત્રા પધાર્યા અને અહીંયા મેળાના કારણે ખૂબ ભીડ હતી. આથી મહાપ્રભુજીએ પોતાની યોગ માયાથી બધાને સુવાડી દીધા અને પહેલાં વિરક્ત વૈષ્ણવ તથા લકોટા લોકી કેવલરામ ભગવાનદાસ વગેરેને સ્નાન કરાવી દીધો. ત્યાંથી આપ અડેલ પધાર્યા. અહીં કવિરાજને શિક્ષા આપી તથા પરમાનંદદાસજી કનોજવાળા એમના પર અનુગ્રહ કરીને તેને લીલાના દર્શન પણ કરાવ્યા. ત્યાર પછી પાછી બ્રજયાત્રા કરી એમાં સંતદાસ ઉપર અનુગ્રહ કર્યો. જે સંતદાસ પછી આગ્રાના બજારમાં કોળીઓ વેચીને જીવન નિભાવતા હતા. સંતદાસ ઉપર અનુગ્રહ કર્યો અને બ્રજમાંથી આપ કુરુક્ષેત્ર પધાર્યા અને ગોપાળદાસ તથા ગંગાબાઈ ઉપર અનુગ્રહ કર્યો અને દ્વારકાની યાત્રા કરી ત્યાંથી વ્રજમાં પાછા આવ્યા અને વ્રજથી હરિમૂર્તિ લઈને આપ અડેલ પધાર્યા. તે સમયે શ્રી વિઠ્ઠલેશજીના યજ્ઞોપવિત ઉત્સવ પણ કરવામાં આવ્યો. તો આ રીતે આ સાથે શ્રી મહાપ્રભુજીનું જે પૂર્વ ચરિત્ર હતું એ પૂર્વ ચરિત્ર અહીંયા સંપન્ન થયું. અડેલમાં આપનો મુકામ થયો છે અને અડેલ પછી આપ આગળ ક્યાં ક્યાં પધાર્યા એ બધી જે જીવનની સત્સંગની વાતો છે એ આપણે પછી આવતા સત્સંગમાં જોઈશું. અને આ સાથે આજના સત્સંગને આપણે આશ્રયના પદગાન સાથે વિરામ આપીએ. આજે આપણા વાર્તામાં ગોપીનાથજીનું પણ પ્રાગટ્ય થયું છે, શ્રી કૃષ્ણજીનું પણ પ્રાગટ્ય થયું છે. એટલે આ બંને સ્વરૂપોને દંડવત પ્રણામ નિવેદિત કરી આજના સત્સંગને આપ બંને શ્રીમાનોના ચરણમાં આપણે નિવેદિત કરીએ. આશ્રયપદનું ગાન કરીએ. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાજ, અંધેરો ભરોસો દૃઢઈન ચરણન કેરો, સાધન और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मूल को चेरो भरोસો दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी की जय. श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षा भगवत स्मरण ने वंदन.